બિનવારસી લાશોની વિનામૂલ્યે નાત જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા અત્યાર સુધીના અંત્યેષ્ટિ થયેલા બિનવારસી મૃતદેહોના આત્માની શાંતિ માટે સુરત શહેરના અગ્રણ્ય સેવાભાવી મહાનુભાવોની ઉપસ્થિતિમાં આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ રાખવામાં આવ્યો હતો। બિનવારસી લાશોને વિનામૂલ્યે નાત જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા અત્યાર સુધીના અંત્યેષ્ટિ થયેલા બિનવારસી મૃતદેહોના આત્માની શાંતિ માટે સુરત શહેરના અગ્રણ્ય સેવાભાવી મહાનુભાવોની ઉપસ્થિતિમાં આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ રાખવામાં આવ્યો હતો। આ યજ્ઞમાં ઉપસ્થિત રહી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના અને આહુતિ હોમવા ઉપસ્થિત રહ્યા હતા। લોક લાગણીને માન આપીને કાર્યક્રમમાં બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે બિનવારસી લાશોના ફોટાનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। માટે ખાસ કરીને જે વ્યક્તિઓના સ્વજનોની ભાળ મળી ન હોય તેમને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ, સુરત શહેરની અંદર આ એક જ માત્ર એવી સંસ્થા છે જે નાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરે છે। આ સંસ્થા દ્વારા આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતકોને અગ્નિદાહ કરવામાં આવ્યા છે એ લોકોની શાંતિ માટે, સદગતિ માટે બ્રાહ્મણો દ્વારા સુરતના આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ રાખવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એ છે કે જે લાશો કમોતે મરેલી હોય, જે બિનવારસી હાલતમાં મળે છે, એ લોકોની આત્મા કहीं ને કहीं ભટકતી હોય છે, તો હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એ લોકોની શાંતિ માટે, એમને મોક્ષ મળે એ માટે આ સંસ્થા આટલું ઉમદા કાર્ય એ લોકોને યજ્ઞ આપવાનું કામ કરી રહી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।